આજથી પ્રારંભ થઈ ચૂક્યો શિવરાત્રિનો મેળો અને એમાં કહેવાય કે અત્યારે હાલ આપણે છીએ દત્ત ચોકથી આગળ. આ રસ્તો જાય રોપવે બાજુ, આ રસ્તો જાય સીડી બાજુ. એટલે સીડી બાજુ કેવો માહોલ છે તમને બતાવું છું. આખો મેળો બતાવીશ કેવો માહોલ છે શિવરાત્રિનો પહેલા દિવસનો, અને આવી રીતે નવા નવા વિડીયો પણ લાવતો રહીશ. અત્યારે હાલ અહીંયા બધા સંતો નાગા સાધુઓ બિરાજમાન છે, માતાજીઓ બિરાજમાન છે. એમાં અહીંયા ઘણા બધા સંતોના સ્થાન છે. એમાં શિવાનંદ મહારાજ બિરાજમાન છે અને અહીંયા બીજા મહાત્મા છે. આ પણ શિવાનંદ મહારાજની જગ્યા છે. વાહ, ઘણી બધી જગ્યાઓ પણ અહીંયા આવે છે. અત્યારે હાલ આપણે લંબે હનુમાનજી મહારાજ, શનિવારે તમે આવો ને એટલે ફૂલ ટ્રાફિક હોય. વાહ, શ્રી લંબે હનુમાનજી મહારાજના દર્શન તમે કરી રહ્યા છો. રામાનંદી સંપ્રદાયની આ જગ્યા, અને આ છે ગિરનારને પગથિયાવાળો રસ્તો. હાલ આપણે પહોંચી ગયા છીએ ગિરનાર ગેટે. તમે અત્યારનો માહોલ જોઈ શકો છો. સામાન્ય માહોલ છે. ઘણા બધા લોકો આવી રીતે ગિરનાર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ચેકિંગ પ્લાસ્ટિકનું ગિરનારને પ્લાસ્ટિક રહિત કરવા માટેનો એક પ્રયાસ ત્યાં ચાલી રહ્યો છે. ખૂબ જ સુંદર એ વ્યવસ્થા છે. અહીંયા પણ દર્શન કરાવો. અહીંયા પણ સુંદર પેઇન્ટિંગ બનાવેલા છે. જોકે આ તો બધા જૂના પેઇન્ટિંગ છે. તમે અત્યારે જોઈ શકો ઘણી માતાજીઓ બેઠી છે. સાથે સાથે અહીંયા આ છે ગિરનારના પગથિયા, ત્યાંથી આપણે ગિરનારની યાત્રા ચાલુ કરી શકીએ. આજે તમને ગિરનારના પગથિયાના પણ દર્શન કરાવી દીધા. જય ગિરનારી મહારાજ, જય ગુરુદત્ત મહારાજ, હરિઓમ દસ્ત, જય ગુરુદત્ત. અહીંયા ચડાવો હનુમાનજી મહારાજનું સ્થાન છે. વાહ ભાઈ વાહ. એટલે ત્યાં આપણે ગિરનારના પગથિયાના દર્શન કર્યા. હવે આપણે રોપવે બાજુ પણ વેલનાથ બાપુની જગ્યા છે, ઘણી બધી જગ્યા છે, એના પણ તમને દર્શન કરાવું. સામે જોઈ રહ્યા છો ને એ પરિક્રમાનો જે એક્ઝિટ ગેટ કહેવાય, એ બોળદેવીનો ગેટ છે. ત્યાંથી પરિક્રમા પૂરી થઈને બહાર આવે. આ વર્ષે જો કે પરિક્રમા બંધ હતી, પણ અત્યારે પણ જો કે શિવરાત્રિના માહોલમાં એ રસ્તો બંધ જ છે. ચેકિંગ ને પ્લાસ્ટિક ને બધું અહીંયા પ્રતિબંધ હોવાથી આયોજન કરેલું છે. સુંદર આયોજન છે. બાપુ અમારી સાથે છે. આપણે બધા મેળાનો આનંદ લઈ રહ્યા છીએ બાપુ સાથે. એક આ વખતે બહુ સારી વસ્તુ છે કે 4 વ્હીલ 2 વ્હીલ કઈ અંદર એલાઉડ નથી. એના કારણે અહીંયા આપણે ચાલવામાં ખૂબ સરળતાથી શાંતિથી મેળો માણી શકીએ છીએ. જ્યારે ગાડીઓ 4 વ્હીલો અંદર કરી જાય છે ત્યારે ચાલવું, જે સામાન્ય વ્યક્તિ મેળો કરવા આવે છે ને એને બહુ તકલીફ થતી. પણ આ વખતે એ કોઈ તકલીફ નથી. જુઓ તમે, એકદમ ખાલી ખમ પડ્યું છે. જો આમાં 5 ગાડી આવી જાય ને એટલે આખું બ્લોક થઈ જાય. એક ગાડીએ જો કેટલો બ્લોક કર્યું છે. આપણે ભારતીય આશ્રમની પાસેના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં થોડુંક માણસો મેળો માણવા માટેનો આખો જે માહોલ હોય છે એ માહોલ અહીંયા બતાવ્યો છે. ત્યાં થોડુંક ડોલ ને થોડાક એવી રમતું છોકરાઓ માટે એ રીતે ક્યાંય બનાવી છે. હા, છે ગિરનારનો ગેટ જે સીધો પરિક્રમાના માર્ગ તરફ જાય છે. અહીં ઘણા બધા આશ્રમ, મંદિર, સ્થાન આવે છે. એ ગેટેથી ત્યારે બહાર નીકળીએ છીએ અને હમણાં થોડા ક્ષણોમાં કહેવાય કે ડમરૂ યાત્રાનું આયોજન છે. 6-6:30 વાગે શરૂ થાય એટલે એમાં એ બાજુ જઈ છે. તમે જોઈ શકો છો પ્રશાસન દ્વારા જે ગાડી બેન કરવામાં આવી એના કારણે અહીંયા તમે ટ્રાફિક જરા પણ નહીં જોઈ શકો. બાકી અહીંયા ચાલીને જવું ને એ પણ કઠિન વાત હતી. ત્યારે અત્યારના સમયમાં બાઇક, 4 વ્હીલ, રિક્ષા અને સાયકલ પણ નથી આવવા દેતા. એ પ્રશાસનનો જે ખરેખર શિવરાત્રિ માણવા આવે છે ને એ તો સીધો પહોંચી જ જવાનું છે. આ બધા લોકો જે વર્ષોથી ચાલીને આવે છે એ બધા તો ચાલીને જ આવવાના છે. પણ જે VIP કલ્ચર છે ને એ આ પ્રશાસને બંધ કરી દીધું છે, જે ખૂબ સારી વસ્તુ છે. જ્યાં આખું પાર્કિંગ હતું, ત્યાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આખું આયોજન કરેલું છે. 4-5 દિવસ છે આ આયોજન રહેવાનું છે. અહીંયા બધું હજારોની સંખ્યામાં ખુરશીઓ ગોઠવીને, સામેની સાઈડ મોટું સ્ટેજ ગોઠવીને અહીંયા આખું આયોજન કર્યું છે. જે આ શિવરાત્રિના પર્વમાં આ વખતે એક નવું આયોજન છે જે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને આખું તમે વિશાળ ગ્રાઉન્ડ ને બધું જોઈ શકો છો, બેઠક વ્યવસ્થા ને બધું. અને ડમરૂ યાત્રા પણ અહીંથી જ શરૂ થવાની છે. અત્યારે ભવનાથના રોડ ઉપર છીએ, જે આખી માર્કેટ બનાવી દીધી છે. જે પણ વસ્તુ તમારે જોતી હોય બધી વસ્તુ A to Z તમને અહીંયા મળી જાય છે. જોઈ શકો છો આખું ડમરૂ યાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અહીંયા તમે ત્રિશુલ અને ધજા અને બધું તમે જોઈ શકો છો.
બધી માતાજીઓ તૈયાર થઈને આ યાત્રામાં અહીંયા કહેવાય કે અહીંયા જો ભગવાન ભોળાનાથ, વાહ ભાઈ વાહ, ગજાનંદ ગણપતિજી મહારાજ, માતાજી બધા ખૂબ સુંદર શણગારેલું છે. હવે ભવનાથની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયા ખૂબ સુંદર દત્ત મહારાજની મૂર્તિ બેસાડી છે, આમ જોરદાર મૂર્તિ દત્ત મહારાજની. અને રાતે તો આમ લાઇટિંગ પડતી રહી છે ત્યારે તો અદ્ભુત નજારો આવતો હોય છે. અને આ ગિરનારી મહારાજ, દત્ત મહારાજ, વાહ. શ્રી વસ્તુઆ પાથેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી ગયા છે, ત્યાં ગજાનંદ ગણપતિજી મહારાજનું સુંદર મંદિર, મહેશગીરી બાપુની જગ્યા, અને આખો સુંદર માહોલ છે. ઘણા બધા સંતો અહીંયા બિરાજમાન છે અને આખો દત્ત મહારાજ વચ્ચે બિરાજમાન છે.